જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ। કાળો દોરો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે। કહેવામાં આવે છે કે તે આપણા જીવનમાં ચમત્કાર કરી શકે છે। એક કાળો દોરો જેનો તમને ઉપાય જણાવું છું। હું તમને આજે જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તેમાં તમે થોડી ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને મજબૂત કરી શકો છો। તમે ઘણીવાર સાંભળ્યું હશે તમારા વૃદ્ધો પાસેથી, તમારા વડીલો પાસેથી કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ। કાળા કપડાને અશુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે નાના જન્મેલા બાળકની અથવા કોઈ પણને નજર લાગવાની તો સૌથી પહેલા કાળા દોરાનો જ પ્રયોગ કરવામાં આવે છે। કાળો દોરો, કાળો તીખો, કાળો તલ, કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે બધી જ જગ્યાએ કરવામાં આવે છે। આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના હોય કે મોટા હોય બધાને ખરાબ નજરથી બચાવવા માટે તરત જ કાળું ટીકું લગાવવામાં આવે છે। નાનપણથી જ દાદી હોય કે નાની હોય તેની શીખ નિભાવતા બધા જ લોકો કાળા દોરાને બાંધે છે। અહીંયા સુધી કે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ બાલ શ્રીરામ તેમજ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં સ્પષ્ટ રૂપથી કમર પર કાળા દોરા બાંધવાનું વર્ણન કરેલ છે। એટલે કે આજની નહીં પરંતુ ખૂબ જ પૌરાણિક ઉપાય છે, પરંતુ બધાના મનમાં વિસ્મય એમ પણ હોય છે કે કાળો દોરો શું કામ બાંધવામાં આવે છે, કાળું ટપકું શું કામ કરવામાં આવે છે। ઘણા લોકો તેને અંધવિશ્વાસ માને છે, પરંતુ કાળો રંગ નજર લગાવવા વાળાની એકાગ્રતાની ભંગ કરી દે છે, જેના કારણે જે નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિ છે તે પ્રભાવિત કરી શકતા નથી। વૈજ્ઞાનિકતા પણ એ છે કે આપણું શરીર પંચ તત્વોથી બનેલું હોય છે, પરંતુ જ્યારે કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે, અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ કાળો દોરો નકારાત્મક ઉર્જાને શોષણ કરીને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે। વિશેષ રૂપથી આજકાલ તમે છોકરીઓને જોયા હશે અને ઘણા છોકરાઓ પણ પહેરે છે। તે એક્શન પણ છે, સાથે જ ખરાબ નજરથી પણ દૂર રાખે છે, અને છોકરીઓ કાળા દોરાની સુંદરતાના રૂપથી પણ પહેરે છે। હવે આવું એક બીજું પણ કારણ છે કે કાળો દોરો શું કામ પહેરાવવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં પૂર્વ વસ્ત્રહીન હોવું દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે, અને કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્તુ ક્યારેય પણ ઉતારવા ન જોઈએ। પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય, સ્નાનના કારણે ઉતારી રહ્યા હોય કે કોઈ પણ બીજા કારણસર તમારે વસ્ત્ર ઉતારવાની જરૂરિયાત પડી હોય તો કાળો દોરો તમને પૂર્ણ રૂપથી થવાથી બચાવે છે। અને કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત જ પકડી લે છે। એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમે જ્યારે સ્નાનના સમયે પણ વસ્ત્ર ધારણ કરેલ નથી, પણ આ ધારો તમારી રક્ષા કરે છે। અને તંત્ર વિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા રવિવારની સાંજે ભૈરવ મંદિરમાં જઈને 9 નાની નાની ગાંઠો બાંધી લો છો, અને પછી ભૈરવ દાદાનું સિંદૂર લગાડીને પછી તમે આ દોરાને પોતાના પગમાં બાંધો છો, અથવા પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધો છો, તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે, ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘરની સુરક્ષિત રાખે છે। શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ખરાબ નજર માટે જ નહીં, પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે, કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે જ છે। જો કોઈ જાતક અભિમંત્રિત કરીને કાળો દોરો પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે। કઈ રીતે આપણે તેને અભિમંત્રિત કરવો જોઈએ, તો તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ લો, અને પછી પોતાના ડાબા હાથમાં તેને ગુણ બનાવીને લઈ લો, અને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો। તેના પછી એક દીવો પ્રગટાવી લો અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાઓ।
શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં આવતી નથી તો શનિ યંત્રની સામે આ કાર્ય કરી શકો છો, અથવા હનુમાનજીના સામે તમે બેસી જાઓ અને સરસવનો તેલનો દીવો પ્રગટાવવાનો છે અને એ ધ્યાનમાં રાખવાનું છે કે ઓમ શમ શનિરાશ્વરાય નમઃ, ઓમ શમ શનિરાશ્વરાય નમઃ, ઓમ શમ શનિરાશ્વરાય નમઃ. આ રીતે તમારે 108 વાર બોલીને તમારે આ દોરાની અભિમંત્રિત કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠ બાંધવાની છે અને પોતાના હાથમાં જે પુરુષ છે તેમણે જમણા હાથમાં અને જે સ્ત્રીઓ છે તેમણે ડાબા હાથમાં, અથવા તો સૌથી શ્રેષ્ઠ હોય છે કે તેને પગમાં બાંધી લો. જે પુરુષ છે તેને જમણા પગમાં અને જે સ્ત્રીઓ છે તેમને ડાબા પગમાં બાંધી શકે છે. હવે તમે બીજી તરફથી જોઈ શકશો કે જો તમે કોઈ પણ પ્રકારની શનિ દોષથી પીડિત હોય તો તે પણ દૂર થઈ જાય છે, અને તેની સિવાય આર્થિક સ્થિતિને પણ આ દોરો સારી કરી શકે છે. અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી, તેનું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે. સાથે જ તેનું સ્વાસ્થ્ય સંબંધિત રીતે પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. જમણા પગના અંગૂઠામાં જે પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે. કાળા દોરાને તાંત્રિક પ્રયોગમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાળો દોરો માલામાલ પણ કરે છે. કાળાના કેટલાક ઉપાયો તમારે કરવા જોઈએ. પહેલો ઉપાય, બજારમાંથી રેશમી અને સુતરાવ કાળો દોરો લઈ આવો અને કોઈ પણ શનિવાર અથવા મંગળવારના દિવસે કાળા દોરાની હનુમાનજીના મંદિરે લઈ જાઓ. આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠ બાંધી લો અને આના પર હનુમાનજીના પગનો સિંદૂર તમારે લગાવવાનું છે અને ઘરે જઈને આ દોરાને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દેવાનું છે. તમે ઈચ્છો તો તમે તેને કબાટ ઉપર પણ બાંધી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ થઈ શકો છો. ધ્યાન રાખવું જોઈએ કે કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવવા માટે ત્યારે તે સમયે તમારે ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. મીટર કાળો દોરો લઈને તમે હનુમાનજીના ઉપાય કરી શકો છો. હનુમાનજીનું મંદિર તમારા ઘરની આજુબાજુમાં હોય તો તમારે દોરાને લઈને ત્યાં મંદિરે જવાનું છે. હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ શ્રીમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. તેના પછી કાળા દોરાની હનુમાનજીના ચરણો પાસે રાખી દો અને હનુમાનજીના ડાબા પગના અંગૂઠા પાસેથી તમારે સિંદૂર લઈને તે દોરા ઉપર લગાવવાનું છે. તેના પછી ત્યાં જ બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીની તે દીવાથી 11 વાર આરતી ઉતારવાની છે. પછી ઘરે આવીને તે વ્યક્તિને તમારે દોરો બાંધી દેવાનો છે જેને તમે વશમાં કરવા માંગો છો. તમે જોઈ શકશો કે તે વ્યક્તિ તમારી દરેક વાત માનવા લાગશે. બની શકે કે બાળકો હોય, વૃદ્ધો હોય, તમારી સાસુ હોય, તમારી પત્ની હોય, તમારા પતિ હોય, કોઈ પણ હોઈ શકે છે. તેને કોઈ પણ ખરાબ અસર થતી નથી. ફક્ત આ સારા માટે જ કરવામાં આવે છે. પરંતુ જો તમે કોઈ ખરાબ મનોકામના સાથે આવું કાર્ય કરો છો તો હનુમાનજી ખોટું કરવા વાળાને પાપ પણ જરૂર આપે છે. બની શકે તો મંગળવારના દિવસે આ ઉપાયને કરવો જોઈએ. કાળો દોરો અથવા લાલ દોરો બંને દોરાથી તમે કોઈ પણને તમારી વાત બનાવી શકો છો. શનિવારના દિવસે તમારે 2 રંગનો દોરો લેવાનો છે. કાળો દોરો અને લાલ દોરો લઈ લો અને રાત્રે 11 વાગ્યાની 11 મિનિટે આ પ્રયોગને કરવાનો છે. અને કાળા દોરામાં 11 ગાંઠો બાંધવાની છે અને બધી ગાંઠોને બાંધતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે. દરેક ગાંઠ બાંધ્યા પછી તમારે 11 વાર આ મંત્ર બોલવાનો છે. મંત્ર છે ઓમ હિમ સ્રહાય. આ મંત્ર બોલતા બોલતા 11 ગાંઠો બાંધવાની છે. 11 વાર પ્રત્યેક ગાંઠ મારતા સમયે આ મંત્રને બોલવાનો છે. જ્યારે 11 ગાંઠો પૂરી થઈ જાય ત્યારે દોરાને તમારી સામે રાખીને આ મંત્રને ઓમ હિંમત એવી રીતે 111 વાર બોલવાનો થશે. પછી બંને દોરાને તમારે હાથમાં લઈ લો
જે લાલ દોરો છે તેને તમે તો જેના ઉપર વશીકરણ કરવા માંગો છો તેને પહેરાવી દો, અથવા જેનાથી તમે પોતાની વાત મનાવવા માંગો છો તેને તમે પ્રસાદીના રૂપમાં આપીને પહેરાવી શકો છો. બીજો કાળો દોરો છે તેને તમારે પોતે જ પહેરવાનો છે. મિત્રો, આ કાળા દોરાનો ઉપયોગ ખૂબ જ ચમત્કારી હોય છે. કાળા દોરાથી એકથી એક ઉપાયો કરવામાં આવે છે. તેને સમજવામાં આવે તો વ્યક્તિ અત્યંત તમોની હોય છે અને મનમાં એકાગ્રતા હોતી નથી. કેટલાક વ્યક્તિઓના મનની એકાગ્રતા તો એટલી વધુ હોય છે કે તેમની માનસિક તરંગો બીજાના વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તેની એકાગ્રતા ખૂબ જ મજબૂત છે અને તે બીજા વિશે ખરાબ વિચારે છે તો તરત જ તે વ્યક્તિનો ખરાબ થઈ જાય છે. આ તમોગુણી વ્યક્તિઓના લક્ષણો છે. પરંતુ જે સત્વગુણી વ્યક્તિઓ હોય છે, આવા વ્યક્તિઓની એકાગ્રતા ખૂબ જ વધુ હોય છે અને સત્વગુણી વ્યક્તિઓ પોતાની અંદર એવું થવા દેતા નથી. તેઓ બીજા લોકો પર સકારાત્મક ઉર્જાઓ નાખે છે. મિત્રો, કાળો દોરો બાંધવાથી નજર લાગતી નથી. તમને જણાવી દઈએ કે તમારા ઉપાયથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થાય છે. તો પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોને કાળો દોરો પહેરવો અશુભ પરિણામ આપી શકે છે. 2 રાશિવાળા વ્યક્તિઓને વિશેષ રૂપથી કાળો દોરો બાંધતા બચાવવો જોઈએ. પહેલી રાશિ છે વૃષભ રાશિ અને બીજી રાશિ છે મેષ રાશિ. વૃષભ રાશિના સ્વામી મંગળ માનવામાં આવે છે અને મંગળનો રંગ હોય છે લાલ. મંગળ ગ્રહને કાળા રંગથી વેર હોય છે. એટલા માટે કહેવાય છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. એટલે વૃષભ રાશિવાળા લોકોને કાળો દોરો ક્યારેય પણ બાંધવો ન જોઈએ. જો શ્રેણીનો કોઈ પણ દોષ ન હોય તો તેને ક્યારેય પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. તેનાથી આ રાશિ ધરાવતા વ્યક્તિઓ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તેવી જ રીતે મેષ રાશિના સ્વામી પણ મંગળ છે. એટલે જ મેષ રાશિઓ વાળા વ્યક્તિઓને પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. જો આ 2 રાશિઓ વાળા વ્યક્તિઓ કાળો દોરો પહેરે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ધનહાનિ થઈ શકે છે, માનહાનિ પણ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય હાનિનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ પણ વધી શકે છે. એટલે જો તમારા પરિવારમાં પણ કોઈ પણ શનિ દોષથી પીડિત વ્યક્તિ ન હોય તો પણ તેવા લોકોએ કાળો દોરો બાંધીને રાખ્યો છે તો તમે તરત જ તેનો દોરો છોડાવેલો. કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે. કાળો દોરો જ્યારે પણ બાંધવાનો વિચારો તો તમે તેને શનિવારના દિવસે પહેરો અને જે હાથમાં કાળો દોરો પહેર્યો હોય તે હાથમાં બીજા રંગનો દોરો પહેરવો ન જોઈએ. આ વાતનું ધ્યાન રાખો. કાળા દોરાને હાથ અને પગમાં બાંધવા સિવાય તમે કાળા દોરાને લીંબુ સાથે ઘરના મુખ્ય દ્વાર પર પણ બાંધી શકો છો. તેનાથી ઘરની સુરક્ષા થાય છે. ધ્યાન રાખો, જો તમે કાળા દોરામાં લીંબુ બાંધી રહ્યા છો તો તમારે તેને અઠવાડિયામાં શનિવાર અથવા મંગળવારના દિવસે બદલતા રહેવું જોઈએ. તો મિત્રો, આજના માટે આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.